હેલો સ્ટુડન્ટ, શું તમે પણ ગવર્મેન્ટ જોબનું પ્રિપેરેશન કરો છો અને ઘણા વર્ષોથી તમારું સિલેક્શન નથી થતું? તો આ સિલેક્શન ન થવાનું કારણ તમને ખબર છે? ઇન્ડિયામાં ઘણા બધા સ્ટુડન્ટ ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરે છે, પણ માત્ર સિલેક્શન રેશિયો 5% જેટલો જ કેમ છે? અને જે આ 5% જે સ્ટુડન્ટ છે એ તૈયારીઓ એક્ઝામની નહીં પણ સબ્જેક્ટ્સની કરે છે. બીજા 95% સ્ટુડન્ટ આ ભૂલો કરે છે કે ઘણા વિદ્યાર્થીઓ 15 થી 20 પુસ્તકો ખરીદી લે છે, ઘણા વિદ્યાર્થીઓ આખો દિવસ કરંટ અફેર વાંચશે, તો ઘણા વિદ્યાર્થીઓ YouTube પર એક શિક્ષકથી બીજા શિક્ષકના વિડિયો જોઈને કન્ફ્યુઝ થયા કરશે. તો આ બધા રીઝનના લીધે તમારું સિલેક્શન અટકી ગયું છે. તો જો તમારે પણ સિલેક્શન જોઈતું હોય તો આ વિડિયો હવે ભૂલથી પણ સ્કીપ નહીં કરતા. અને જે 5% જે સ્ટુડન્ટ સિલેક્ટ થયા છે એમની આ એક સ્ટ્રેટેજી હોય છે. તમે પણ જો આ સ્ટ્રેટેજીને ફોલો કરશો તો તમારું પણ સિલેક્શનના ચાન્સ વધી જશે. કહેવાનો મીનિંગ એ છે કે તમે આ 4 સબ્જેક્ટ જો રેડી કરી રાખશો તો આ 4 સબ્જેક્ટ બધી જ એક્ઝામ માટે તમારે કોમન સિલેબસમાં ગણાય છે. એટલે કે ટોટલી 50% પ્રિપરેશન તમારી બધી જ એક્ઝામ માટેનો એક એડવાન્સમાં થઈ જશે. 4 સબ્જેક્ટ એવા છે: મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ એન્ડ કરંટ અફેર. આ ચારે 4 સબ્જેક્ટ બધી જ એક્ઝામમાં કોમન હોય છે. જો તમે એસએસસી આપો છો, જીપીએસસી આપો છો, રેલવે આપો છો, આ બધી જ એક્ઝામમાં સિલેબસ કોમન હોય છે. અને જો બેન્કિંગની પણ તૈયારી કરતા હશો તો આ બધી જ જગ્યાએ આ સબ્જેક્ટ તમને બહુ જ કામ લાગવાના છે. જાદુ કોઈ પુસ્તકમાં નથી, પણ જાદુ તમારી સ્માર્ટ સ્ટ્રેટેજી એન્ડ કન્સિસ્ટન્સીમાં છે. અને જો તમને આ 4 સબ્જેક્ટ કઈ એક્ઝામમાં કામ લાગે છે અને એનો ડિટેલમાં સિલેબસ જોઈતો હશે તો સૌપ્રથમ ફોલો કરો એન્ડ ધેન કમેન્ટ સેક્શનમાં લખો જોબ.